આવું કરે છે હે? આ શું કરો છો? આ તો છે ને, આ મારા ભાઈએ મને છે ને તારે લગ્ન કરાવવાનું કીધું હો, બાકી હું તારે લગ્ન કરાવ્યું નહીં. પરારના લગ્ન છે. મેં તને કેટલી વાર કીધું કે આ વાસણ તારે હાથ નહીં અડાડવાના. શું કરવા? તું એક તો રહી ગરીબ, અને અમારા ઘરમાં કોઈ ગરીબો હાથ અડાડે ને તો એમને પસંદ નથી. આ તો હું ગરીબ છો તો શું થઈ ગયું? આ એક તો તારો બાપ નાનો એવો ખેડૂત ભિખારી. કાંઈક તું આમ લેવલ જેવું હોય કે ન હોય? હોય કે ન હોય? હા પાડ. તો તમે પહેલા નતું જોયું? પહેલા મારી સામે બોલશો? પહેલા હા, પહેલા તને નહોતું દેખાતું કે હું પૈસાદારના ઘરમાં નો શોભું? હા તો તમે જોવા આવ્યા ત્યારે તમારે ના પાડવી હતી ને. અરે એ તો આ મારો મોટો ભાઈ ગાંડીનો, બરોબર. બાકી તો મેં તો તને ના જ પાડી હતી ને. જોવા આવ્યો ને ત્યારે હું કીધું તું? ચોખ્ખા શબ્દ નહોતું કીધું હે કે મને ના પાડ? હું આ પાડો જોતી હે? હું આ પાડવાની જરૂર હતી? અને પાછું મારી સામે બોલશું તો હા? ખબર છે? ઓળખે તું મને? ઓળખે છો? આ ગામનો પૈસાદારનો દીકરો છું. કોણ? પૈસાદારનો દીકરો. આ તારો બાપ છે ને ભિખારી, બે કોડીનો. મને મારા ઘરમાં તો જરાય નો શોભે, અને એની દીકરી હાવ નો શોભે. સમજી ગઈ? જો કાંઈ વસ્તુ નાથ નહીં અડાડવાનો. અને હા, ખાસ કરીને તો મારા કપડાં હાથ જ નહીં અડાડવાના. સમજી ગઈ? હા કે ના? સમજી ગઈ. નીકળો. જે હોય. એ મેં કીધું જવાનું. હા, રજા લીધી મારી કે હું જાઉં? હા, એટલે બાપે એટલા સંસ્કાર નથી આપ્યા કે પેલા પતિને પૂછવાનું હું જાઉં, હું જમું, હું શું કરું, પેલા પતિને પૂછવાનું. એટલી ખબર નથી પડતી. પડે ખબર? રોવાનું બંધ કર. તમે જવાનું તો કહ્યું હતું. મેં ખાલી કીધું નીકળ, પણ મેં એમ કીધું હાલો નીકળો, જાવ શબ્દ બોલ્યો નહીં ને? આમ જોતો હું જોઈને આ પાડી મને? હા, આ બધું સહન કરવા આ પાડી? હા, આ તારા બાપની ઘરે તો પૈસા નથી એટલે આ અમારા પૈસા જોઈને હું 56 પકવાન તારે ખાવા હે ને? 56 ભોગ તારે ખાવા. અમારા ઘરમાં જ મળે 56 ભોગ. મને કોઈ પૈસાની લાલચ નથી. શેની લાલચ છે? હું તો તમારી સાથે ખુશ રહેવા માંગુ છું. પણ હું દુખી છું ને, બહુ દુખી છું. મને કઈ નહીં આપો ને તો પણ ચાલશે. કીધું મેં હે? જાવ બોલો હું. હા, હું કીધી હતી ડગલે ને પગલે હારે હાલી. ડગલે ને પગલે આ જ વાંધા હોય તમારા ગરીબોના, આ જ વાંધા હોય. હાલો નીકળો હવે, ને તો છે ને હાથ ઉપડી જાય. હાલો, અરે જાવ. ક્યાં ભાઈ ભાભીએ મને ભટકાડી દીધો છે. હા, કામ અને કામમાં તો આ બધું લેવાનું ભૂલી ગયું. ભાભી, દેવને હું નથી ગમતી તો મને એની સાથે શું કરવા પરણાવી? પણ અચાનક કામ શું અને શું થયું? એ મને બહુ જ ટોર્ચર કરે છે અને માર્યું તને? હા, અને ગમે તે પણ કરે ચાલશે, પણ મારા બાપ હું જાય છે. હાથ ઉપાડ્યો તારા પર? ખબર નહીં એ માણસને શું છે, સમજવા તૈયાર નથી. અરે આટલી સારી છોકરી મળી છે, આટલી સમજુ છે, ઘર સંભાળીને બેઠી છે, ખબર નહીં શું કરવા બેઠા છે. એમને તો છે ને તો માથા ભારે ભટકાવી હતી, ખબર પડતે. છાની રે તું. એ જેમ મને મારા બાપને જેમ આવે એમ કહે છે. મને ગમે તે કહેશે તો ચાલશે, પણ સમજુ છું, હું કહીશ એમને. ખબર નહીં કયા ભાવના વેરી છે. આખા ઘરમાં છે ને એક જ કોઈ વાત સમજવા તૈયાર નથી. ખબર નહીં શું દુશ્મની કાઢે છે તારી સાથે. એવું નતું, એમને પૂછીને જ લગ્ન કરાવ્યા હતા. ખબર નહીં ત્યારે એમને કંઈ કહ્યું નહીં એમણે, તું ગમે છે કે નથી ગમતી. હોઈ શકે કે એમની મરજી વિરુદ્ધ થયા હોય, પણ શું ફરક પડે છે? તું ક્યાં ખરાબ છે? આટલી સરસ છે તો. અને ભાભી, તમારા દેવર એમ કહે છે
કે તું રૂપિયાને જોઈને આવી છો. હું રૂપિયાને જોઈને નથી આવી. જાણીએ છીએ કે પૈસાને જોઈને નથી આવી તું. પૈસાનું શું છે? હે, એમને તારા સંસ્કાર નહીં દેખાતા હોય? એ કઈ મને નથી ખબર. એ કે તારે અહીંના રૂપિયાથી લીલા હેર કરવા હતા એટલે તે મારા હારે લગ્ન એ તો કર્યા. બોલીએ રાખે, એમને શું છે? કઈ સમજ નથી પડતી એમને. સાવ બુદ્ધિ વગરના છે. હું સમજાવીશ એમને. અને ભાભી એ એમ કહે છે કે તું વાસણને મારા કપડાને ક્યાંય ને તું હટતી નહીં. કેમ? એ મારો કઈ હક નથી. છે ને, તારો હક આ આખા ઘર પર છે. તું આ ઘરની વહુ છે. શું કામ ના હોય? અને તમે મારા ભાઈને વાત કરો ને, એને સમજાવે. હા, હું વાત કરીશ. સમજાવશે ને નહીં સમજે ને તો એમની મોટી ભાભી છું. બે આપીશ એમને હું. સમજ નથી પડતી એમને. સાવ બુદ્ધિ વગરના. આટલી રૂપાળી અમારી ઢીંગલી જેવી દેરાણીને હાથ ઉપાડે છે. કઈ નહીં, તું જરાય ચિંતા ના કરતી. આજે નહીં તો કાલે સમજણ આવી જ જશે. ક્યાં જવાના? ચાલ તું અંદર ચાલ. આ, ઊભી રહે. વાહ, હું વાત છે ને, આજ તો મારી બાજુમાં હિચકે ખાવા આવી ગઈ. કેમ? હા, વખત મળી ગયો. સાચી વાત. કોઈ કામ નહીં ને અમારે પાછું તમારી જેમ. કામ તો હોય જ ને. મેં ક્યાં ના પાડી તું કામ નથી કરતી? ઘણાય કામ હોય, તું જ કરશું આ ઘરમાં. પણ તમારે તો કોઈ કામ નહીં ને. આવીને અડીદડીને હિંચકે બેસી જવાનું ને ઝૂલા ઝૂલે રાખવાનું. તો બીજું કાંઈ કામ હોય, આખો દિવસ વાડીએ મહેનત કરતા હોય તો અહીંયા આવીને બે ઘડી બેસીએ તો કાંઈ વાંધો? ઘર લઈને બેઠા છો, ઘરમાં રહો છો ને, તો ઘરની ખબર હોવી જોઈએ તમને કે ઘરમાં શું ચાલી રહ્યું છે. એટલે ભાઈ ઘરમાં શું હાલતું હોય મને થોડી ખબર હોય. તારે મને કહેવું પડે કે ઘરમાં આ તકલીફ છે, આ વસ્તુ ખૂટી છે, તો મને ખબર પડે. સાચી વાત છે. હવે ઘરના પુરુષોને અમારે બધી વાત જણાવવી પડશે, ત્યારે એમને ખબર પડશે કે કંઈ ખૂટી ગયું હોય તો જ. બાકી આ ઘરમાં શું બનાવ બને છે એ તમારે જાણ નહીં રાખવાની. એ પાડોશ વાળા જાણ રાખશે ને. હું બનાવ બન્યો છે ઘરમાં? કાંઈ નવીનમાં છે? કાંઈ પ્રિન્સનો ભાઈ બેન એવું કંઈ આવવાનું? જો હું મસ્તીના મૂળમાં જરાકે નથી હો. મજાક જરાક પણ ના કરશો. તો શાંતિ રાખો. કંઈ પણ. તમારા ભાઈ ઘરમાં શું કરે છે ખબર છે કઈ તમને? શું કરે છે મને ખબર છે. વાડીએ નથી આવતો, એની રીતે એ જીવન જીવે છે, એટલે વધારે હું એને કાંઈ કહેતો નથી. બીજું એને હું નવીન કાંડ કર્યા કે? ક્યાંથી વાડી આવે? આ ધારાવો ઉપર કેવો જુલમ કરે છે. જુલમ કરે છે ધારાવો ઉપર? બિચારી ગરીબડી છે એટલે શું એને મારવાની એમણે? અરે મન ફાવે એવું વર્તન કરે છે એમની સાથે. એટલે આ હા, ધારાવોને મારે છે નનકો? હાથ ઉપાડે છે એમની ઉપર. કહે છે કે મરજી વિરુદ્ધ લગ્ન કરાવ્યા છે અને નથી ગમતી એમને. અરે પણ મરજી વિરુદ્ધ ક્યાં લગ્ન કરાવ્યા છે? આપણે એને જોણ કરવા લઈ ગયા હતા, એને હા પાડી કે ભાઈ મોટા ભાઈ ભાભી તમે જે કરો તે. મારા લગ્ન કરાવી દો તો આપણે કરાવી દીધા. પણ એ તો એવું જ કહે છે ને. અને એ બિચારી છોકરીનો શું વાંક? અને ગરીબ ઘરની છે તો શું છે? કેટલી સંસ્કારી છે. એના સંસ્કાર એમને નથી દેખાતા? એટલે જ તો લાવ્યા. ભલે ની ગરીબ ઘરની રહી, સંસ્કાર જોઈને જ આપણે આ દેવલાયર એનું હક પણ ને લગ્ન કરાવ્યા ને. આ નકર ક્યાં જરૂર હતી? હું પણ તો ગરીબ ઘરની જ હતી ને. પણ હા. તમે કેટલી મને પ્રેમથી સાચવી. આપણે લોકો નથી રહેતા શાંતિથી? અને કેટલું વસાવ્યું. આજે તમે અને મેં મહેનત કરી. બંને જણા આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા બધા. સાચી પણ વાત છે. તમારા ભાઈમાં છે ને જરા પણ બુદ્ધિ નથી. અને જો સાચું કહું છું, આ છોકરીને કાલ ઉઠીને કંઈ થઈ ગયું ને તો આપણને નામોશી લાગશે. આ સમાજના અને આસપાસના લોકો તો એમ જ કહેશે કે એના મોટા ભાઈ અને ભાભીએ એના ભાઈ પર પણ જરાય ધ્યાન ના આપ્યું અને બહુ લાવ્યા હતા એની પર અત્યાચાર કર્યા. સાચી વાત છે તારી. કાલે ઉઠીને આજે ઘરમાં વાત થાય છે, કાલે ગામમાં વાત થઈ છે, અને બીજા લોકો મારા મોઢે કહેવા આવશે ને, એ તો મને જરાય નહીં પાલવે હો. અને એમે લોકો કહે કે ના કહે, પણ આ છોકરી પર આવો જુલમ કરે એ થોડું સારું છે? તમે જ કહો. અરે મન ફાવે એવું એની સાથે વર્તન કરે છે. કંઈ સમજાવો એને. પણ આ- અને નહીં સમજાવાય ને તમારથી તો હું મોટી ભાભી છું, હું બે નાખી દઈશ હો અમને.
હાથ નથી ઉપાડવો. હું દેવને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે ભાઈ આ બધું છોડીને ઘર બહાર છોડીને એક કોઈ છોકરી આપણા ઘરમાં આવી હોય તો એના ઉપર ત્રાસ ન ગુજારવાનો, પછી અમીર બાપની હોય કે ગરીબ બાપની. હું એને સમજાવું છું. હા, એક ક્યાંક ભટકતો હોય છે. જો છે પણ વહેલી ટકે આ છોકરીને ઘરની બહાર કાઢી તો ક્યાં જશે? આપણે તો નહીં જ કે એવું થવા દઈએ, પણ આનો ભરોસો નહીં, વંઠેલ છે એમ પણ. એની હા તું ચિંતા ન કર, આ વાતનો ફેંસલો હું આજે ને આજે જ કરી નાખીશ. બસ ઉભો રહે તો. હા બોલો ને ભાઈ. આ શું કર્યું તે હમણાં? કાંઈ નહીં, દિવાસળી હતી. બીડી પીતો હતો ને? ના ના ભાઈ, આ દાંતમાં કંઈક આમ જમવામાં છે ને જાજુ ખવાઈ ગયું ને તો દાંતમાં કંઈક કૂતી ગયું હતું એટલે નાખતો હતો. જો હું થોડી બીડી પીવું. નહીં, તું આ બીડી જ પીતો હતો અને આ બીડી પીશો એટલે તારે બીજાય વ્યસન હશે. સમજો બોલ હું વ્યસન છે તારે? જો છે બીડી ખીચામાં નથી. આ બાકસ તો છે ને? અરે એ તો દાંત કોતરવા ભાઈ. આ જો આ છે ને આવું આમ. જો આ બધા વ્યસન કરવા છે ને એ સારી વાત નથી. બંધ કરી દેજે, તારી ઉંમર નથી હજી બીડીઓ પીવાની. ભાઈ હું થોડી વ્યસન કરું કાંઈ. અને આમ જો મારે તને બીજી વાત કરવાની હતી, એ વાત કરવા હું અહીં તારી વાટે ઊભો છું, કારણ કે હું નથી ચાહતો કે બધાની સામે હું તને વઢું. એટલે ધ્યાનથી મારી વાત સાંભળી લે અને મને હાચે હાચો જવાબ દેજે. હા બોલો ને, હું તમે તમારા થોડું ખોટું બોલું કાંઈ. બોલો. તારા બહુ હારે તું ગેરવર્તન કરશો, એની હારે મારઝૂડ કરશો, જેમ ફાવે એમ શબ્દોનો ઉપયોગ કરશો એની સામે. હાસું છે આ બધું? હાવ ખોટાડી નહીં ભાઈ, હાવ ખોટાડી નહીં. તો તારી ભાભીએ મને કીધું આ બધી વસ્તુ, તો આ શું લાગે તારી ભાભી ખોટું બોલે છે? અરે આ ધારા છે ને આખા ગામમાં કહેતી હોય કે છે ને મને મારો વર મારે મારે. હું થોડી મારું તો તોય કે એટલી કઈ નરવી હોય કઈ કોઈ દી. જો તારા બહુમાં એવા સંસ્કાર નથી કે આપણા ઘરની વાત બહાર કરવા જાય. એને તારી ભાભીને કીધું અને ઈ મને તારી ભાભીએ મને કીધું. તો ગાલમાં છાપા તો હોય ને, તમે જોજો એક છાપો નથી. બોલો હું એને હું કામ મારું યાર? આ ઘર આ દીકરી તો છે ને ઘરની લક્ષ્મી કહેવાય, ઈ તો વહુ છે. શું છે હો દેવલા, મારી વાત માની લે. ગરીબ બાપની દીકરી છે, એની ઉપર આવી રીતના છે ને હાથ ન ઉપાડતો, રંજાડતો નહીં. એને બિચારી ભરોસો કરીને આપણા ઘરમાં વહુ બનીને આવી છે, આવી રીતે એને હેરાન ન કરતો. હા હું મારા હારાને રોજ પૂછું છું કે બાપુજી પૈસા જોતા જ તમારે? અમારા પાસે પૈસા છે. તો બાપુજી ના પાડે છે. હવે બોલો હું કેટલું કરું પછી? એક વાત યાદ રાખી લેજે, તારી વાતે હું માની લઉં છું, પણ જો આ તારી ભાભીએ કીધી ને એ વાત હાસી ન નીકળે હો. નહીં તો તારો મોટો ભાઈ જરૂર છું, પણ આ મોટા ભાઈને બાપ બનતા વાર નહીં લાગે, એ વાત યાદ રાખી લેજે. હા ભાઈ હા, હું કહું જો આ મને લાગે છે એના બાપુજી ઘરે બધા, એટલે કે મારા બાપુજી ઘરે બધા ઉઘરાણી કરવા આવતા છે, એટલે આના મગજમાં એવી છાપ કરી ગઈ છે કે મને મારે મારે. એના બાપુજીને એક ટાઈમે લોકો એટલે ગામના લોકો કહેતા હતા મારા હાહરિયામાં કે બાપુજીને બહુ મારતા બધા. તો આ એના મગજમાં છે ને એક આમ છાપ પડી ગઈ છે કે મને મારે મને મારે. આમ જો હું થોડી મારું, તમને લાગે? જોવો જોવો. એ જે હોય તે, તારે જેટલી ગોળ ગોળ વાતો કરવી હોય ને એટલી કરી લે, પણ જો આ બધું હાસું નીકળ્યું ને તો તારી ખેર નથી. આપણા મા બાપની મહણની રાખ ન લજવતો, યાદ રાખી લેજે. જોવો ભાભી બોલાવે, જાઓ. તારી ભાભી ભલે બોલાવતી મને, મેં જ એને કીધું છે કે હું દેવલારે વાત કરીને આવું છું, પણ મેં કીધું એ શબ્દો છે ને તારા નાના ને મોટા બેય મગજમાં ફિટ કરી લેજે. જો આ વાત હાસી નીકળી તો મારાથી ભૂંડો બીજો કોઈ નથી. તારા વહુની ઉપર આંગળીએ નો ઉછીનતો. હા બાપા, હું ક્યાં સિંધવાનો, હાવ ભોળો માણસ છું. જા. તમને બોલાવે મને નહીં, તમને બોલાવે, જાઓ. આ ધારુડીન છે ને મેથી પાક ઓછો પડ્યો છે. મારી ગાભા કાઢી નાખું. જો બીજી વાર બોલે કેમ ભાભી આમને એ જોઈ લો તને તો. ભાભીને શું કીધું? મેં કઈ નથી કીધું. ના ના બોલ બોલ. આ છે ને મોટો ભાઈ મારે અમે પંચાયત કરતો હતો. તેને દાદા બહુને મારી મેં તને. મેં કઈ કીધું નથી.
તો એમને ખબર પડી જાય. એ જોઈ ગયા હશે ભાભી. કોણ ભાભી કાથી જોઈ જાય? ભાભી તો શાક બકાલું લેવા ગયા ને. થોડીક વાર સહન નથી થતું એને, હે? સહન થાય? હા કે ના થાય સહન? બોલ બોલ. મોઢા મગ ભર્યા છે. છોડો. હા બોલ. મગ ભર્યા. શું કરો છો એની સાથે? શું કરો છો તમે? શરમ છે તમારામાં જરા પણ? દયા જેવું છે કે નહીં? અરે પારકી દીકરીને આપણા ઘરે લાવ્યા છીએ અને તમે આ પારકી છોકરી ઉપર હાથ ઉપાડતા શરમ આવી જોઈએ. પાર્કી ક્યાંની પાર્કી? ગરીબ છે ગરીબ. તો આ આખું ગામ છે ને મારી પર થૂ થૂ કરે. કોણ થૂથું કરે છે? આખું ગામ તમારી સાથે રહેવા આવે છે? મેં તો ના જ પાડી હતી મારે લગ્ન નથી કરવા, પણ નહીં. આ મહેન્દ્રભાઈ ને તમે મોટા ઉપાડે કહેતા હતા કે લગ્ન કરી નાખ, લગ્ન કરી નાખ, લગ્ન કરી નાખ. મેં તો આને ચોખ્ખા એને મોટી જ ના પાડી હતી કે મારે લગ્ન ન કરતી. પસ્તાઈ બહુ માર ખાય પણ નહીં, માની જ નહીં. હા તો ગુનો કરી નાખ્યો ને એણે તમારી સાથે લગ્ન કરીને. સાચી વાત છે. જોવો ગુનો ભાભી, તો કર્યો જ છે એણે તમારા જેવા વ્યક્તિ સાથે લગ્ન કરીને. કેવા છો તમે? તમારી સાથે લગ્ન કરે કોણ? આ તો સારું છે ગરીબ ઘરની છોકરી છે ને એટલે જ કદાચ લગ્ન કરી નાખ્યા. બાકી તમારી સાથે કોઈ છોકરી લગ્ન કરે પણ નહીં. તો મારે કરવાય નહોતા આની હારે લગ્ન. એની હારે નહીં, કોઈ છોકરી નહીં કરે. ઓ. તમારામાં એવા કયા લક્ષણ છે કે લગ્ન કરીને આવે તો એને ખુશ રાખી શકો? નથી તમારામાં એવી ત્રેવડ. સાંભળો, આ મારા બે માણાનો વ્યવહાર છે. હા તો તમે છે ને તમારા ધણીને હાચવો ને તોય બહુ છે. તમે છે ને આ જ ઘરમાં રહો છો અને અમે પણ આ જ ઘરમાં રહીએ છીએ. ઉપકાર. આ વાત બે જણાની નથી આવતી. હા તો જ્યારે લગ્ન થયા ને તમારા બંનેના ત્યારે એવાએ કહ્યું હતું કે જોજો મારી દીકરીને દુઃખ ના પડવા દેતા, અને અમે વચન આપ્યું હતું કે તમારી દીકરીના હાથમાં ક્યારે આંસુ નહીં આવવા દઈએ. પણ તમે તો એના લોહીના આંસુ રડાવો છો. ભાભી, એ તો તમે વચન આપ્યું હતું ને, મેં થોડું વચન આપ્યું હતું કે હું એને હાચવી. આ તો હું ગામમાં જાઉં ને એટલે બધા ગામના લોકો મારે પર થૂ થૂ કરે છે. શું કામ ખબર? કે તારા હારા પર એટલા રૂપિયા લેવાના છે, તારો હારો છે ને જમીન ગીરવે મૂકી ગયો છે. આ તમે મને છે ને આ ગરીબ નહીં ભિખારણને પવણાઈ દીધો, ભિખારણને. હજી ગરીબ થોડીક હોત તો હું સહન કરી લે, પણ ભાભી સાવ ભિખારી. આ જ્યારે હું એના ઘરે જાઉં ને, એનો બાપો ઊભો જ હોય, મને એટલા રૂપિયા આપ બેટા, એટલા રૂપિયા આપ, તો મારે મરવાનો વારો આવશે. તો મેં કીધું મરી કેમ નથી જાતો? તારે મરવાના જ વારા આવ્યા છે. હવે હું ભાભી આપણે પૈસાદાર છે તો આખા ગામમાં હું મારે બધા પૈસા દેતું રહેવાનું? બહુ બોલ્યા હવે તમે કોની વિશે ને કોના માટે બોલી રહ્યા છો એ વિચારો છો તમે? સારું છે, આ ભલે ગરીબ ઘરની દીકરી છે પણ ખાનદાની છે એટલા માટે અહીંયા પડી રહી છે તમારું બધું સહન કરીને. નહીં તો મારા જેવી હોત ને, મારા જેવી માથાની ભટકાઈ હોત ને તો તમે તમારી શાન ક્યાંની ઠેકાણે લાવી દીધી. ભાભી આ તો છે ને, જો તમારે જેવી મને બહુ મળી હોત ને તો સારું હતું, પણ આ તો એક નંબરની ભિખારણ છે, ભિખારણ. બસ હવે પણ શું બસ ભાભી? તમે પણ મને લાગે છે તમે અમારા ઘરમાં શું કામ પવણી આવ્યા ખબર? પૈસા. હા. કારણ કે તમે પણ ગરીબ છો. આ ગરીબ છે ને, ગરીબની વેદના સમજીએ કે, પણ મારા મગજમાં છે ને એવું ગરીબ જેવું. શું ભરાયું છે તમારા હા. મગજમાં? બીજું હા કશું જ નહીં. આ જો મારા ભાઈને કાંઈ પણ મારા સાચું વિશે કહું છું, બોલ્યું ને, તમારો હાથ ઉપડી જાય ને તે પહેલા અહીંયાથી જતા રહેજો. ભાભી મારું મગજ ખાલી થઈ ગયું છે. જો હું શું કહું મારા ખાલી છે વિશે, તમારું મગજ. હા, તમારા ખાલી. મગજમાં બીજું કશું જ નથી ભર્યું. ફૂલ ખાલી ભાભી. જો મારા ચાટીએ નાખો તમારા પૈસાને તમે. ગરીબ લોકોનો આ જ વાંધો છે. હું શું કહું જો તારા ને આ ભાભી, હવે બીજી વાર મોટા ભાઈને કીધું છે ને કે દેવલાએ મારી તો તમારો વારો પાડી દે. છાવ ને હવે મોટા આવ્યા વારો પાડવા વાળા. હવે તું ચિંતા ના કર. બેટા તારી પરીક્ષા કેવી ચાલે? પરીક્ષા તો બધી હારામાં હારી જાય છે એમ. અને વેકેશન કેદી ખુલે છે? આવતી 10 તારીખે. એ બધું સાચું બેટા, પણ કેટલા દિવસથી તું અહીંયા છો ને તારો બાપો અને તારી મમ્મી એ કે ફોન નથી આવ્યો. જરાય ઉપાધિ નહીં હોય ને તારી? એવું નો. ફોન તો અમે કરીએ બાપુજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે બેસવું નથી ભાઈ, કામ જ એવું છે હવે બેસીને. પણ આ કેમ આ અત્યારે અચાનક જ? જો કાકા, અત્યારે આવો ક્યારે આવ્યા હોય કે બહુ ફરજ પડી ગઈ હોય ને એટલે જ આવ્યા હોય. એટલે શું કઈક
કામ હતું ભાઈ? ના એટલે એવું કઈ ચિંતા જેવું નથી, પણ તમને એક ભલામણ કરવા આવ્યો છું અને આ મોઢે કહું ને મને સમજ નથી પડતી. પણ જે હોય તે કહો ને મને. જો કાકા શું કરું? મારી દીકરી ધારા. ના ના, તમારી દીકરી ધારાને કઈ નથી થયું. તમારી દીકરીને મારા તરફથી તો કોઈ એવું દુઃખ નથી, પણ તો પછી આ સંકોચ શું કામ કરો? જે હોય તે મને કહો ને, મારો જીવ મૂંઝાવા માંડ્યો છે. કાકા મારા દિયર એને બહુ પજવે છે, એને બહુ હેરાન કરે છે, ગમે તેમ એની સાથે મારઝૂડ કરે છે. અને જો તમે સમયસર એ નહીં લઈ આવો ને તો ખબર નહીં એની સાથે શું કરી નાખશે. કાલુથી ને જો એવો બનાવ બની ગયો ને તો આખી જિંદગી પસ્તાવો રહી જશે અમને. બેટા, તું મને આ વાત હવે ઠેઠ કરે છે? મારી દીકરી આટલી બધી દુખી છે અને મને ભાળ પણ નથી, ખબર પણ નથી. કા એવું તો નહોતું. મને એમ હતું કે મારો ભાઈ સુધરી જશે, પણ પાણી માથા ઉપરથી વયો ગયું ને એટલે અમારે તમારી પાસે આવવું પડ્યું. તમારી દીકરીને તમે બહુ સારા સંસ્કાર આપ્યા છે કાકા. એ ગમે એટલી દુઃખી થશે ને તો એ તમને કહેવા નહીં આવે કે બાપુજી હું મારા સાસરિયામાં દુઃખી છું, એટલે અમારે આવવું પડ્યું. પણ તમે વિચાર કરો તમારા સંસ્કાર કેટલા ઉજળા છે. તમારી દીકરીએ તો અમારું ખોરડું ઉજળું કરવાની બહુ કોશિશ કરી, પણ આ મારો ભાઈ છે ને એ જ નરાધમ છે. તમે તમારી દીકરીને તેડી જાઓ કાકા. હું બે હાથ જોડું છું, કાકા ત્યાં એ નહીં જીવી શકે. મારી દીકરીના સંસ્કાર બહુ સારા છે, એ તો બધું સહન કરીને રહી છે, પણ અમે નથી ઈચ્છતા કે એની સાથે કંઈ ખરાબ વર્તન થાય, કાલુથી ને કંઈક થઈ જાય તો તમે તમારી દીકરીને ગુમાવી નાખશો. અમે ઘણી કોશિશ કરી સમજાવવાની, પણ મારા દિયર સમજવા તૈયાર નથી. એટલે તમને બે હાથ જોડીને વિનંતી કરીએ કે તમારી દીકરીને બચાવી લો. દાદા ભલે કોઈને અહીંયા લેતા આવો નહીં એટલું બધું કહે છે તો. કાકા હા, ભલે મરચું ને રોટલો ખાઈને અહીંયા રહેશે ને, પણ ખુશીથી રહેશે. ત્યાં મારો ભાઈ એને એક પલ વારે ખુશ નથી રાખતો. અરે પલ પલ મરે છે તમારી દીકરી ત્યાં. હું મોટો ભાઈ છું ખાલી કહેવા ખાતર, ભાભી છે કહેવા ખાતર. અમારા કયામાં મારો ભાઈ નથી. જો તમારી દીકરીને તમારે ખુશ જોવી હોય ને જો જીવતી રાખવી હોય ને તો અત્યારે ને અત્યારે મારી સાથે ચાલો ને તમારી દીકરીને તેડી જાઓ. કે ખારું ઠેકાણું મળે ને હું તો કહું ન્યા પહોંચાવી દેજો. પણ આવા રાક્ષસ, આવા નરાધમ અરે સંસ્કારી દીકરી પોતાનું જીવન બગાડે છે બેઠી બેઠી. હા મારી દીકરી મને વચ્ચે 2 વાર મળી. મને તો કેવું સુખી છું. અને ભાઈ તમે અત્યાર સુધી એમને વાત કેમ ન કરી? અત્યાર સુધી ક્યાંથી ગઈ કાકા? તમારી દીકરી બહુ જ ખાનદાની છે, એ ક્યારેય દુઃખની વાત તમને નહીં કરે. તમારી આબરૂ આડું આવે છે એને. હા, એ ક્યારેય નહીં ઈચ્છે કે તમને દુઃખ થાય. હું મારી દીકરીની નેતી લઈ જ જઈશ. ભલે છાશ ને રોટલો ખાવું, હા કાકા અને એટલી તો તેવડ છે હજી મારી. પણ એને હું ત્યાં દુઃખી તો થવા નહીં જ દઉં. હાલો અત્યારે જ હાલો. હાલ કહું છું હાલ, આજ તો ભાભી નથી. હાલ છોડ, હાલ કીધું ને. આજ પછી હવે ક્યારેય મારી દીકરી ઉપર હાથ પાડ્યો ને તો તારી ખેર નથી. અમે ગરીબ છીએ પણ ભિખારી નથી. અને હજી એનો બાપ જીવે છે. કાલે હવારે મરવા હાટુ પૈસા માંગતો તો મારી પાની, એમ કે છે ભિખારી નથી. અરે તારી કરતા મોટો ભિખારી કોઈ નથી. મોઢું સંભાળીને વાત કર. 1 મિનિટ, આ મારી જિંદગી છે તો મારે જોવાનું છે. લઈ જતા હોય ને તો અત્યારે જ લઈ જાઓ. આ હું બોલે છે તું? એનું ભાન છે તને? અરે તારી હક પણ કરવા હાટું છે ને કેટલા પાપડ વેણ્યા છે અમે જાણીએ છીએ. આ માંડ એક દીકરીએ હા પાડી હતી. આ તારી હરકતોને લઈને કોઈ ડોહ સમાજમાં હા નહોતું પાડતું અને તું આવી સંસ્કારી દીકરીને ઘરની બહાર કાઢવા ઉભો છો. એ ભાઈ, પૈસા હોય ને તો આવી 1700 છોકરીઓ આવે, લાઈન જાય. આવે 1700 આવે, પૈસાને જોઈને જ આવે. પણ ઈ ક્યારે હૂતો મૂકીને વૈજાની ખબર એ ન પડે. અને બહાર તું શું કહેતો તો મને? હું કાઈ નથી કરતો, તારા વહુને પજવતો નથી, એને મારતો નથી, એના બાપને કાઈ ઊંચા નીચા શબ્દો નથી કહેતો. અરે કંટાળી ગયો છું, એના બાપથી જ કંટાળી ગયો છું. ગમે ત્યારે હું રોડ પર નીકળું ને બસ એક
જ સવાલ હોય, જમાઈ પૈસા ક્યારે તમે મને ઉછીના આપો છો? અરે ઉછીના કરી કરીને છે ને આ આપણને ભિખારી કરી દે. અરે ભલે કરી દે ભિખારી, ઊંચીના માંગે છે ને, હાવ તો નથી માંગતા ને. અરે બિચારા ગટપણમાં ઈ જ કરે. દીકરો શહેરમાં રહે છે, ઓછું કમાય છે. એ મારી ભૂલ? હા, એનો દીકરો નથી કમાતો, મારી ભૂલ નથી ભાઈ. હા, તમારી ભૂલ નથી, મારી ભૂલ. મારી આ ભૂલ જેવી કોમળ દીકરી, મારે તો એક ને એક દીકરી છે. તમને સંસ્કારી સારા ઘરના છોકરા સમજીને તમારી સાથે પરણાવી. મને નહોતી ખબર કે તમે આટલું બધું દુઃખ આપશો. કાંઈ વાંધો નહીં, હું હજુ જીવું છું. હું મારી દીકરીને સંભાળી લઈ. માફ કરો અમને. અને કદાચ તમે જમાઈ છો એમના, એ સસરા છે તમારા, અને સસરા છે ને બાપ ઠેકાણે જ હોય. કદાચ તકલીફ હોય ને તમારી પાસે હાથ લાંબો કર્યો હોય તો એમાં શું ગુનો કર્યો? તમારે તો મદદ કરવી જોઈએ. ભાભી કેટલીક મદદ હોય. આ એનો દીકરો હતો, હે ને, શહેરમાં ગયો, આ બાપે ઉછીના લીધા હોય ને દીકરોય ઘસાઈ જાય, પણ દીકરોય હાથમાંથી જાય. સમજી લીધું? એ ભાઈ, એનો દીકરો છે ને ધંધામાં ડૂબી ગયો છે, પોતાનો બિઝનેસ કરવા ગયો, એમાં ખોટ ગઈ, એટલે પૈસાની જરૂર પડી હતી ને તારી પાસે એના દુખડા રોયા. એનો મતલબ ઊંધો ન ઉપાડી લેવાનો હોય. હવે સમજો, કયો દીકરો એવો હશે જે એમ કહેતો હશે એ મારો બાપે નથી? સમજ્યા તમે? અને આ બાપ ઈ એમ કે મારી એક ને એક દીકરી, તો દીકરો ક્યાં તેલ પીવા ગયો? અરે ભાઈ, મોઢામાં આવે એવું બોલમાં. બસ ભાઈ બસ, તારી પાસેથી જેટલા બી રૂપિયા લીધા છે ને, હું તને દૂધે ધોઈને આપી દઈશ. પાય ચૂકવવાના. કેટલા? પાય. હાલ બેટા, સુખવી હાલ. પણ હાલ. આજ પછી તમારી દીકરીને એ ક્યારેય નહીં મોકલતા. ચાલ બેટા. યાદ રાખજો તમે કે હું ભણી ગણીને મોટો સરકારી અધિકારી બનીશ, ત્યારે હું મારી ફઈના એક એક આંસુડાનો હિસાબ લઈશ. હવે જા ને, હજી ઓગ્યું નથી ને હિસાબ લેવા વાળો આવ્યો. હજી તમે આવું કરશો? હવે રહેજો એકલા જ. હિંથરી બળી ગઈ પણ વળ ન ગયા. હવે તમને હા, સંસ્કારી દીકરી તારા જીવનમાં તારું જીવનને ઉજ્જવળ બનાવવા આવી હતી, એ તારાથી જોવાનું નહીં. હવે આ નરક જેવી જિંદગી તને મુબારક. તારે જેમ જીવવું હોય ને એમ જીવજે. આખી જિંદગી આ જ તારી સજા છે. જો તમારે જાવું હોય ને તો તમે પણ જઈ શકો છો. આ ઘર છે ને તારા એકલાનું નથી. મેં ને તારી ભાભીએ મહેનત કરીને બનાવ્યું છે, અને મારા બાપની હોતે ને કમાણી છે આમાં. અને આમાં તો એટલે તું તમારો મને કોઈ નો હિસ્સો જ કાઢીએ. નથી. આમાં તમારી મહેનત જ નથી કઈ. બાપ મારોય છે, પણ તમને જો એટલા જ બધા ગરીબોને આહુડા લૂછવાનો શોખ હોય તો જઈ શકો છો. દેવભાઈ, આ તો અત્યારે તમારી જુવાની છે ને, એટલે અત્યારે તમને બધી આ ચડી વાગી છે. અત્યારે કઈ સમજણ નહીં આવે તમને, પણ જ્યારે ઘડપણ આવશે ને, તમારા હાથ તાંટિયા તૂટી જશે, ચાલતા બંધ થઈ જશે, એ દિવસે તમને સમજાશે કે જીવનસાથી શું મહત્વ રાખે છે. જે દિવસે તમે કંઈ જ નહીં કરી શકો, તમારા આંસુ લૂછવા કે તમારી સેવા ચાકરી માટે કોઈ નહીં હશે ને, એ દિવસે એકલા રહી જશો. એ દિવસે તમે તમારી સાથે કોઈ નહીં ઊભું હોય. યાદ રાખજો. તારા ભાભીએ કીધા ને એ શબ્દો ત્યારે તને યાદ આવશે. એ તો ગડપણની વાત છે ને, ગડપણ આવે ત્યારે જોઈ લેવું. અત્યારે મોજથી જીવી લઈએ.